હેલો સ્ટુડન્ટ્સ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી ઓનલાઈન ચેનલ તપોવન સાયન્સ એકેડમી, જેમાં રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા ચેપ્ટર નંબર 3 જેના કન્ટિન્યુડ લેક્ચર નંબર 8ની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલના લેક્ચરની જો આપણે વાત કરીએ તો આપણે નન્સ્ટ ઇક્વેશન પર આધારિત કેટલાક દાખલાઓ અને કોષ પોટેન્શિયલની આપણે ઉપયોગિતા વિશેની ચર્ચા કરી. આજે આપણે બે નવા ટૉપિક વિશેની ચર્ચા કરીશું, જેમાં તમને સ્ક્રીન ઉપર આજનો પહેલો ટૉપિક દેખાય છે, સંતુલન અચળાંકની ગણતરી. બીજો ટૉપિક હશે સાંદ્રતા કોષનો કોષ પોટેન્શિયલ આપણે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરી શકીએ, અને ત્યારબાદ આપણે કેટલાક દાખલાઓ વિશેની ચર્ચા કરીશું. ઓકે, જેમાં કેટલાક સંતુલન અચળાંક પર આધારિત હશે, કેટલાક ફરીથી નન્સ્ટ ઇક્વેશન પર આધારિત હશે અને કેટલાક સાંદ્રતા કોષ ઉપર આધારિત દાખલાઓ હશે. તો બેઝિકલી આપણે સંતુલન અચળાંકની ગણતરી ક્યારે કરી શકીએ? તો સંતુલન અચળાંકની ગણતરી આપણે જો બિન પ્રમાણિત કોષ હોય તો બિન પ્રમાણિત કોષની હાજરીને કારણે જ આપણે સંતુલન અચળાંકની ગણતરી કરી શકીએ. હવે આપણી પાસે બિન પ્રમાણિત એક જ કોષ છે, જેનું આપણે ઉદાહરણ દર વખતે લઈએ છીએ, બરાબર? તો આપણે વાત કરીએ બિન પ્રમાણિત ડેનિયલ કોષની. બિન પ્રમાણિત ડેનિયલ કોષની આપણે વાત કરીએ તો બિન પ્રમાણિત ડેનિયલ કોષ એ બંધ પરિપથ દર્શાવે છે, બરાબર? કેવી રીતે બંધ પરિપથ દર્શાવે છે? તો આપણને જો આઈડિયા હોય તો એનો બહારનો જે પરિપથ છે એ ગેલ્વેનોમીટર અને કોપરના તાર મારફત સંપૂર્ણ બંધ માર્ગ દર્શાવે છે, એટલે આપણે એને બંધ પરિપથ દર્શાવે છે એવું કહી શકીએ. હવે આ જે બંધ પરિપથ દર્શાવતો ડેનિયલ કોષ છે, એની અંદર જો આપણે રેડોક્સ પ્રક્રિયાની વાત કરીએ મિત્રો, તો રેડોક્સ પ્રક્રિયા આપણને દરેકને ખબર છે કે એમાં Znનું ઓક્સિડેશન થાય છે અને Cu+2નું રિડક્શન થાય છે. ઓકે, તો બેઝિકલી તમે આ રીતે રેડોક્સ પ્રક્રિયા લખી શકો. તો Zn સોલિડ એ રૂપાંતરણ પામે છે Zn+2 એક્વિયસમાં, અને દ્રાવણની અંદર રહેલા જે કોપર ધાતુ આયનો છે Cu+2 એક્વિયસ, એ કોપર ધાતુની અંદર રિડક્શન પામે છે. તો આ પ્રમાણિત ડેનિયલ કોષ લો કે બિન પ્રમાણિત ડેનિયલ કોષ લો, બંનેની અંદર આ સેમ જ ડેનિયલ કોષની રેડોક્સ પ્રક્રિયા આવે છે. પણ પરિસ્થિતિ ફક્ત એ છે કે બિન પ્રમાણિત ડેનિયલ કોષ જે છે એ બિન પ્રમાણિત ડેનિયલ કોષમાં Cu+2 અને Zn+2ની સાંદ્રતા એ 1 મોલર હશે નહીં. આટલો પોઈન્ટ ક્લિયર થાય છે. હવે પરિસ્થિતિ એ થાય છે કે આ જે Zn+2 તમને દેખાય છે એ નિપજ તરફ છે, કારણ કે આને આપણે પ્રોડક્ટ કહીએ છીએ, અને Cu+2 જે છે એ પ્રક્રિયક તરફ છે, એટલે આપણે એને રિએક્ટન્ટ કહીએ છીએ. આટલો ભાગ ક્લિયર થઈ ગયો. હવે આપણને દરેકને ખબર છે કે રિએક્ટન્ટ જેમ જેમ સમય જશે તેમ તેમ એ પોતાનો જથ્થો વાપરશે, મતલબ કે જથ્થો એનો ઓછો થશે, અને જે પ્રોડક્ટ હોય છે એ જેમ જેમ સમય જશે તેમ તેમ તેના જથ્થાની અંદર શું થશે? વધારો થશે. એટલે આ જો બિન પ્રમાણિત ડેનિયલ કોષ માટે આપણે નન્સ્ટ ઇક્વેશન લખવું હોય તો એના માટે આપણે એ પ્રમાણે લખી શકીએ કે E cell ઇઝ ઇક્વલ ટુ E0 cell માઇનસ 0.059 ડિવાઇડ બાય 2, કારણ કે અહીંયા ડેનિયલ કોષ છે, સો ધેરફોર n બરાબર 2 થશે. ફરીથી શીખવાડી દઉં છું, Zn જ્યારે Zn+2ની અંદર કન્વર્ટ થાય ત્યારે આ ઝિંક 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે, અને એ Cu+2 Zn મુક્ત કરેલા 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે અને Cuની અંદર રિડક્શન પામશે, બરાબર? તો નન્સ્ટ ઇક્વેશન ફરી આપણે ફોકસ કરીએ બિન પ્રમાણિત ડેનિયલ કોષ માટે. E cell ઇઝ ઇક્વલ ટુ E0 cell માઇનસ 0.059 ડિવાઇડ બાય 2 ઇન્ટુ log ઓફ, બરાબર, નિપજ તરફ આયન કયો છે? Zn+2. સો Zn+2 આયનની સાંદ્રતા છેદમાં પ્રક્રિયક તરફ કયો આયન છે? Cu+2. તો Cu+2 આયનની સાંદ્રતા. આટલો પોઈન્ટ ક્લિયર થાય છે? ઓકે, તો ચલો હવે થશે શું કે આ બિન પ્રમાણિત ડેનિયલ કોષ જ્યારે કાર્યરત હશે ત્યારે સમય જતાં Zn+2ની સાંદ્રતામાં વધારો થશે,
અને Cu+2ની સાંદ્રતાની અંદર શું થશે? ઘટાડો થશે. જો આવું થાય તો આપણને દરેકને ખબર છે કે આ જે બિનપ્રમાણિત ડેનિયલ કોષ છે જેની સાથે આપણે પોટેન્શિયોમીટર અથવા તો વોલ્ટમીટર જોડેલું હશે અને એ પોટેન્શિયોમીટર અને વોલ્ટમીટર ઉપર જે વોલ્ટેજ હશે એ Zn+2ની સાંદ્રતામાં વધારો થવાથી તમને ઘટતા જોવા મળશે. હવે આ પરિસ્થિતિની અંદર શું થશે કે જો વોલ્ટેજ ઘટતા જાય તો તમે એવું કહી શકો કે આ બિનપ્રમાણિત કોષનો પોટેન્શિયલ તો સાવ ઝીરો થઈ જશે, બરાબર. પણ કન્ડિશન એવી થાય છે કે એ ઝીરો એવી જ કન્ડિશનમાં થાય કે જ્યારે અમુક સમય બાદ Zn+2ની સાંદ્રતા વધતી નથી અને Cu+2ની સાંદ્રતા વધારે ઘટતી નથી. એટલે એક સમય એવો આવશે કે જેમાં Zn+2 અને Cu+2 આ બંનેની સાંદ્રતા એ વધારો ઘટાડો અચળ બની જશે અને એ જ્યારે અચળ બને ત્યારે એ કોષનો પોટેન્શિયલ E સેલ એ શૂન્ય બનશે. ધ્યાન રાખજો, સંતુલન અચળાંક માટે E સેલ શૂન્ય બનશે, E0 સેલ શૂન્ય બનશે નહીં, બરાબર. તો હવે કન્ડિશન એવી થાય કે જો આ Zn+2ની સાંદ્રતા અને Cu+2ની સાંદ્રતાનો ગુણોત્તર જ્યારે અચળ થાય અને કોના બરાબર થાય? Kc બરાબર થાય ત્યારે અને ત્યારે જ E સેલની કિંમત આપણે 0.0 વોલ્ટ લખી શકીએ. હવે આ બંને જે આપણે ઉત્પન્ન કરેલી કે આપણે સંજ્ઞાત્મક જે માહિતી છે તે આપણે હવે નન્સ્ટ ઇક્વેશનની અંદર એપ્લાય કરીશું. ઓકે, તો ચાલો E સેલની જે કિંમત છે એ આપણે મૂકી દઈએ 0.0. ઓકે, ઇઝ ઇક્વલ ટુ આ E0 સેલ તો એનો જે આવવાનો ડેનિયલ કોષનો એ ફિક્સ જ આવવાનો -0.059/2. આપણે આનો ગુણોત્તર વેલ્યુ લેતા નથી કેમ કે આપણે એક સામાન્ય સમીકરણ જ્યારે બનાવવાનું છે ત્યારે આ રીતના ગુણોત્તર વેલ્યુની જ જરૂરિયાત ઉત્પન્ન થશે. લોગ હવે આ બેનો જે ગુણોત્તર છે એને આપણે કોના બરાબર ધારી લઈએ? Kc બરાબર ધારી લઈએ. ઓકે, હવે આ તો તમારો 0 વેલ્યુ છે. આ આખું ગુણાકારવાળું પદ એ ઋણ નિશાની સાથે છે જેને આપણે કોની સાથે લાવી દઈએ? ડાબી તરફ કન્વર્ટ કરી દઈએ. સો ધેરફોર 0.059/2 ઇન્ટુ log ઓફ Kc ઇઝ ઇક્વલ ટુ, હવે આ ડેનિયલ કોષનો જે E0 સેલ છે મિત્રો, E0 સેલ એ E0 સેલ આપણે આગળ પણ જોઈ ગયા છે 1.10 વોલ્ટ છે, 1.10 વોલ્ટ છે. ઓકે, આટલો પોઈન્ટ ક્લિયર થાય છે, બરાબર. ચલો હવે આ જે 1.10 વોલ્ટ છે, બરાબર, એ આપણે આના બરાબર લખી શકીએ. તો ચલો એ પણ લખી દઈએ એટલે તમને ક્લેરિફાઈ થઈ જાય. 0.0592/2 ઇન્ટુ log ઓફ Kc ઇઝ ઇક્વલ ટુ 1.10. ઓકે, હવે આપણે કરતા બનાવવાનો છે કોને? log ઓફ Kc ને. ચલો log ઓફ Kc ને આપણે કરતા બનાવી દઈએ. સો ધેરફોર log ઓફ Kc ઇઝ ઇક્વલ ટુ, આ બે અહીંયા ગુણાઈ જશે, 1.10 ઇન્ટુ 2 ડિવાઈડ બાય 0.059 થશે. ચલો હવે આ જે તમને આખો ગુણોત્તર મળશે એ ગુણોત્તરની કિંમત તમને પ્રાપ્ત થશે 37.288, બરાબર. ચલો હવે આપણે એન્ટીલોગ લઈ લઈએ. સો Kc ઇઝ ઇક્વલ ટુ એન્ટીલોગ ઓફ 37.288. હવે આપણે એન્ટીલોગ જોઈએ છે તો એન્ટીલોગ માત્ર અને માત્ર દશાંશ ચિહ્ન પાછળની જ સંખ્યાનો જોઈએ છે અને આગળની સંખ્યા જો ધન હોય તો આપણે એને 10ના ઘાતાંકમાં ચડાવી દઈએ છીએ. તો ડેફિનેટલી આ 37 જે છે એ 10ના ઘાતાંકમાં ચડી જશે. હવે આ 0.288, બરાબર, કારણ કે 0.288 એટલે 0.288 થાય. તમારા કેલ્સી ઉપર લખો 0.288. હવે આપણે જ્યારે એન્ટીલોગ જોઈએ છે ત્યારે આપણે પદો રિવર્સ કરવાના હોય છે જે આપણે લોગમાં ક્રમ અનુસાર લખીએ છીએ. તો પહેલાં તમારા કેલ્સી ઉપર 0.288 લખો, ત્યાર પછી ગુણ્યા 0.4 વખત 0 70 271 કરો. પછી જે સંખ્યાઓ આવશે એમાં બરાબર નથી કરવાનું, +1 કરો અને પછી ગુણ્યા બરાબર એક સાથે 15 વખત તમે પ્રેસ કરો. ફરી રિપીટ કરું છું, 0.288 કેલ્સી પર લખો,
ગુણ્યા 0.4 વખત 0 70,271 +1 અને ગુણ્યા બરાબર બંને સ્વિચ એકસાથે 15 વખત પ્રેસ કરો એટલે તમને કેલ્સી ઉપર તમને જવાબ મળી જશે 1.941 ઇન્ટુ 10⁻37. આ તમને મળશે સંતુલન અચળાંક કેસીની કિંમત. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? ચલો હવે આપણે જો એક સામાન્ય સૂત્ર બનાવવું હોય, સામાન્ય સૂત્ર, તો એ આપણે આ પ્રમાણે એપ્લાય કરી શકીએ કે log of Kc ઇઝ ઇક્વલ ટુ, બોલો આ જે કિંમત હતી એ કોઈ પણ કોષ માટે E0 સેલ લઈ શકાય. અહીં આપણે ડેનિયલ કોષ લીધો છે, તો ડેનિયલ કોષ માટે આ કિંમત કેટલી છે? 8.10. તો log Kc ઇઝ ઇક્વલ ટુ E0 સેલ. હવે આ જે કિંમત છે એ બાહ્ય પરિપથમાં પસાર થતા ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા, જેને આપણે સ્મોલ n કહીએ છીએ, અને આ કિંમત તો અચળ જ રહેશે 0.059. એનો મતલબ કે કોઈ પણ કોષ માટે જો તમારે સંતુલન અચળાંકની કિંમત શોધવી હોય તો આ તમારે સામાન્ય સૂત્રને પાલન કરવાનું છે, જેના પર આધારિત તમે કોઈ પણ બિન પ્રમાણિત કોષ હોય એનો સંતુલન અચળાંક કેસી શોધી શકો છો. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? ઓકે, તો આ હતી સંતુલન અચળાંકની ગણતરી કેવી રીતે દર્શાવી શકીએ એનો આપણો પોઈન્ટ. ઓકે, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. હવે આપણે લઈએ વિદ્યાર્થી મિત્રો કે સાંદ્રતા કોષનો કોષ પોટેન્શિયલ આપણે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરી શકીએ. ઓકે ઓકે હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ જઈએ અને નેક્સ્ટ ટોપિક છે સાંદ્રતા કોષ માટે. સાંદ્રતા કોષ માટે કોષ પોટેન્શિયલની ગણતરી. સાંદ્રતા કોષ એટલે આપણે એને ઇંગ્લિશમાં કહીએ છીએ કોન્સન્ટ્રેશન સેલ. તો કોન્સન્ટ્રેશન સેલ જ કેમ આને કહેવાય? તો પહેલાં તો એની જે જરૂરી શરત છે એ શરત વિશે પહેલાં ફોકસ કરી લઈએ કે જે કોષની અંદર ક્ષાર સેતુની બંને તરફ એટલે કે એનોડ અને કેથોડ તરફ બંને વિદ્યુત ધ્રુવો સરખા હોય. આ એક તો એની પહેલી શરત કે ક્ષાર સેતુની બંને તરફ વિદ્યુત ધ્રુવો સરખા હોય. દાખલા તરીકે આપણે માની લઈએ કે આપણે સાંદ્રતા કોષ કોપરના વિદ્યુત ધ્રુવો વાપરીને કરીએ તો ક્ષાર સેતુનો એનોડ પણ કોપર હોય અને ક્ષાર સેતુની કેથોડ બાજુએ પણ કોપર હોય. તો સમજવાનું કે એ સાંદ્રતા કોષ છે. પણ એ સાંદ્રતા કોષ ત્યારે જ કહેવાય કે જ્યારે તેમાં વપરાયેલા વિદ્યુત વિભાજ્યના દ્રાવણની સાંદ્રતાઓ જુદી જુદી હોય. બંને વિદ્યુત ધ્રુવો ભલે ક્ષાર સેતુની તરફ સરખા હોય પણ એની અંદર વપરાયેલા જે વિદ્યુત વિભાજ્યના દ્રાવણની સાંદ્રતા છે, જો સાદી ભાષામાં કહીએ તો આપણે એવું કહી શકીએ કે આયનોની સાંદ્રતા જુદી જુદી હોય. તો સમજવાનું કે આપણે એને સાંદ્રતા કોષ તરીકે ફોલો કરી શકીએ. બરાબર? ચલો આના માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ એટલે તમને વધારે આઈડિયા આવશે. ચલો તમારી પાસે કોપરના અર્ધકોષથી જ બનતો સાંદ્રતા કોષ છે. બરાબર? આ તમારી પાસે કોપર વિદ્યુત ધ્રુવથી બનતો સાંદ્રતા કોષ છે, જેમાં તમે જોઈ શકો છો ડાબી તરફ એનોડ પણ કોપરનો છે અને કેથોડ પણ કોપરનો છે. પણ વિદ્યુત વિભાજ્યના દ્રાવણની સાંદ્રતા જુદી જુદી હોય એવું તમે ક્યારે કહી શકો? તો માની લો કે એનોડ તરફ જે કોપર ધાતુનો આયન છે એની સાંદ્રતા આપણે C1 કહીએ અને કેથોડ તરફ જે કોપર ધાતુનો આયન છે જેની સાંદ્રતા આપણે શું કહીએ? C2 કહીએ. તો એનો મતલબ કે આ C1 અને C2 આ બંને સાંદ્રતાઓ જુદી જુદી થઈ ગઈ. તો સમજવાનું આ બનતો જે સંપૂર્ણ કોષ છે
એ સાંદ્રતા કોષ છે એવું આપણે મેન્શન કરી શકીએ. તો બેઝિકલી હવે આમાં કન્ડિશન એ છે, બરાબર, કે જો C2 ઇઝ ગ્રેટર દેન C1 હોય, મતલબ કે કેથોડ તરફ રહેલા આયનની સાંદ્રતા એનોડ તરફ રહેલા આયન કરતાં જ્યારે વધારે હોય તો સમજવાનું કે એ સાંદ્રતા કોષ તરીકે જોવા મળશે. એનું કારણ એવું છે વિદ્યાર્થી મિત્રો કે આપણે SI એકમ પદ્ધતિ પ્રમાણે રિડક્શન પ્રક્રિયાને વધુ મહત્ત્વ આપીએ છીએ. તો જ્યાં તમારી પાસે સાંદ્ર દ્રાવણ હશે ત્યાં આપણી પાસે રિડક્શનની માહિતી તમને પુષ્કળ પ્રમાણમાં જોવા મળશે. એનો મતલબ કે કેથોડ તરફ જ રિડક્શન માહિતી વધારે થાય છે. તો જ્યાં રિડક્શન વધારે થશે તે આયનની સાંદ્રતા વધારે છે એવું આપણે કહી શકીએ. એટલે જ્યારે આ કોષ કાર્યરત હોય ત્યારે સંપૂર્ણ રેડોક્સ પ્રક્રિયા નહીં થશે, પરંતુ એક વસ્તુ તમને જોવા મળશે કે સાંદ્ર દ્રાવણના આયનો એ મંદ દ્રાવણ તરફ ગતિ કરતાં તમને જોવા મળે છે. તો બેઝિકલી હવે તમને હું બતાવું છું કે સંપૂર્ણ રેડોક્સ પ્રક્રિયા કેમ નથી થતી, બરાબર. તો ચલો દાખલા તરીકે આપણે એની રિએક્શન લખવી હોય તો આપણે પહેલાં કેથોડ પર રિડક્શન પ્રક્રિયા લખી શકીએ. તો Cu+2 સીધો કન્વર્ઝેશન શેમાં થાય છે? Cuમાં, બરાબર. તો ચલો Cu+2 અહીંયા C2 સાંદ્રતા આવશે, એ 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે અને કોપરની અંદર રિડક્શન પામશે. સો યુ કેન સે ઇટ RHR, રિડક્શન હાફ રિએક્શન, બરાબર. ચલો આપણે એનોડની વાત કરીએ તો એનોડ તરફ Cu સોલિડ gives Cu+2, આને આપણે શું કહી દઈએ? C1 +2 ઇલેક્ટ્રોન માઇનસ, આપણે કહી દઈએ OHR. ઓકે, ચલો હવે જ્યારે તમારે ટોટલ રિએક્શન લખવી હોય, ટોટલ રિએક્શન જેને આપણે શોર્ટકટની અંદર શું કહી દઈએ? TR કહી દઈએ, બરાબર. તો ચલો આ તમારો કેન્સલ આઉટ થઈ જશે, આ 2 મોલ ઇલેક્ટ્રોન પણ કેન્સલ આઉટ થઈ જશે. હવે તમે જોઈ લો કે જ્યારે તમે સંપૂર્ણ રેડોક્સ પ્રક્રિયા લખશો તો એમાં સંપૂર્ણ રેડોક્સ પ્રક્રિયા નથી, પોઈન્ટ ટુ બી નોટેડ. ફક્ત આયનોની સાંદ્રતાનો ફેરફાર જ દેખાય છે. C2 ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ C1, બરાબર. મતલબ કે તમને Cu+2 આયનની સાંદ્રતાનો ફેરફાર દેખાય છે. એટલે એવું કહી શકીએ કે સાંદ્ર દ્રાવણના આયનો મંદ દ્રાવણ તરફ ગતિ કરતાં તમને જોવા મળે છે. આટલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. હવે જો તમારે આ સાંદ્રતા કોષની વાત કરીએ તો એમાં આ જે C2 અને C1 સાંદ્રતા છે એ 1 મોલર નહીં હશે, 1 મોલરથી ડિફરન્ટ સાંદ્રતા હશે. એનો મતલબ કે સાંદ્રતા કોષ પણ એક પ્રકારનો બિન પ્રમાણિત કોષ જ છે એવું આપણે કહી શકીએ. અને જો આપણી પાસે બિન પ્રમાણિત કોષ હોય તો આપણે એક જ સમીકરણને એપ્લાઇડ કરી શકીએ છીએ અને એ સમીકરણને તમે નામ આપશો નન્સ્ટ સમીકરણ. કયું નામ આપશો વિદ્યાર્થી મિત્રો? નન્સ્ટ સમીકરણ. તો ચલો આ સાંદ્રતા કોષ જેવા બિન પ્રમાણિત કોષની વાત કરીએ તો એનો સાંદ્રતા કોષ આપણે આ પ્રમાણે એપ્લાય કરી શકીએ. E cell ઇઝ ઇક્વલ ટુ E0 cell minus 0.059 divided by n into log of, ચલો ડીપચ તરફ આયન કયો છે? C1. તો C1ની સાંદ્રતા છેદમાં પ્રક્રિયક તરફ આયન કયો છે? C2. એટલે C2ની સાંદ્રતા, બરાબર. એટલે એનોડ તરફ રહેલા આયનની સાંદ્રતા છેદમાં કેથોડ તરફ રહેલા આયનની સાંદ્રતા. પોઈન્ટ ક્લિયર થાય છે? ઓકે, હવે પરિસ્થિતિ એ છે કે આપણી પાસે સાંદ્રતા કોષ છે ને, તો સાંદ્રતા કોષ માટે ક્ષાર સેતુની બંને તરફ વિદ્યુત ધ્રુવો તો સરખા છે. તો જો એના માટે તમે પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ શોધશો તો કોપરનો રિડક્શન પોટેન્શિયલ જે હશે એમાંથી આનો રિડક્શન પોટેન્શિયલ બાદ થાય. તો મતલબ કે બંને વિદ્યુત ધ્રુવો સરખા હોવાને કારણે સાંદ્રતા કોષ માટે E0 સેલ એ 0 થશે, બરાબર. આપણે સંતુલન અચળાંકમાં કોને 0 બનાવ્યો હતો? E સેલને, કારણ કે એમાં આયનોની સાંદ્રતાનો ગુણોત્તર અચળ બનતો હતો. ત્યારે તમને પોટેન્શિયોમીટર ને વોલ્ટમીટર પર E સેલ 0 દેખાતું હતું. પણ અહીં તો આપણી પાસે ક્ષાર સેતુની બંને તરફ વિદ્યુત ધ્રુવો સમાન છે, તો એના માટે E0 સેલ તમને કેવો મળશે? 0. ઓકે, લેટ આઈડેન્ટિફાઈ કરીએ. તમને ન ખબર પડતી હોય તો હમણાં ખબર પડી જશે કે E0 સેલ, તો E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ
માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ, બરાબર. ચલો રિડક્શન પોટેન્શિયલની સાઇન લઈએ તો કેથોડિક રિડક્શન પોટેન્શિયલ તો સીધું જ બતાવે છે E0 Cu+2/Cu માઇનસ, ચલો એનોડિક રિડક્શન પોટેન્શિયલ એટલે પણ આપણે આ રૂપાંતરણ લખવું પડે E0 Cu+2/Cu. ઓકે, આનું મૂલ્ય 0.34, આનું મૂલ્ય પણ +0.34, બાદબાકી કરો એટલે તમને સીધું E0 સેલ મળી જશે 0.0 વોલ્ટ. પોઈન્ટ ક્લિયર થાય છે? ઓકે, તો આવી રીતે આપણે ઓલરેડી સાંદ્રતા કોષનો કોષ પોટેન્શિયલ શોધી શકીએ. અને સાંદ્રતા કોષ પણ બિન પ્રમાણિત કોષ છે એટલે આપણે નન્સ્ટ ઇક્વેશન દ્વારા આપણે સાંદ્રતા કોષનો EMF E સેલને આઈડેન્ટિફાઈ કરી શકીએ. હવે મિત્રો એક વાત ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે પણ કોઈ પણ બિન પ્રમાણિત કોષ હોય અને જો એ બિન પ્રમાણિત કોષ તમને જ્યારે ઋણ મળે તો એ વાત સમજવાની કે તમે ક્ષાર સેતુની જે તરફ એનોડ લીધો છે એ વાસ્તવમાં કેથોડ બનશે અને જેને કેથોડ લીધો છે એ વાસ્તવમાં શું બનશે? એનોડ તરીકે તમને જોવા મળશે. એટલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો? ઓકે, તો આ રીતે આપણે સાંદ્રતા કોષનો કોષ પોટેન્શિયલ આઈડેન્ટિફાઈ કરી શકીએ. તમને તમારા પેમ્પલેટની અંદર સવાલ નંબર 18 આપ્યો છે અને એ જે સવાલ નંબર 18 છે એ સાંદ્રતા કોષના કોષ પોટેન્શિયલની સંપૂર્ણ માહિતી સૂચવે છે. પણ એક બાબત ધ્યાનમાં રાખજો, એક જ બાબત, કે જો તમે જ્યારે પણ સાંદ્રતા કોષ વિશેની વાત કરો કે કોષ પોટેન્શિયલ શોધશો તો બેઝિકલી એ વાત હંમેશા ધ્યાન રાખજો કે જે તરફ સાંદ્રતા વધારે હોય એ જ કેથોડ બનશે અને જે તરફ સાંદ્રતા ઓછી હોય એ શું બનશે? એનોડ બનશે. પોઈન્ટ ટુ બી નોટેડ. ઓકે, આ બે શરત જો તમને આવડી જાય, પહેલી બે શરતનું પાલન સાંદ્રતા કોષમાં થવું જોઈએ તો જ તમે એને સાંદ્રતા કોષ તરીકેની વ્યાખ્યાયિત કરી શકો. ઓકે, ચલો હવે આપણે બીજા કેટલાક દાખલાઓ વિશેની આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમારી સ્ક્રીન ઉપર તમને ઉદાહરણ 3.2ની રકમ દેખાય છે. Cu solid plus 2Ag plus aqueous gives Cu+2 aqueous plus 2Ag solid. બરાબર, તો આ પ્રક્રિયા માટે તમારે શોધવાનો છે સંતુલન અચળાંક. સંતુલન અચળાંક એટલે આપણે Kc શોધવાનો છે. Kc માટે તમને E0 સેલની કિંમત આપી દીધી છે 0.46 વોલ્ટ. ન આપી હોય તો પહેલાં E0 સેલને તમારે શોધી લેવાનો. બરાબર, હવે લોગ ઓફ Kcનું સૂત્ર આપણને દરેકને ખબર છે, જે હમણાં થિયરી જોઈ ચૂક્યા. E0 સેલ લોગ Kc બરાબર E0 સેલ ઇન્ટુ N છેદમાં 0.059. ઓકે, ચલો હવે આપણે જો એની વાત કરીએ તો પહેલાં Nની માહિતી પણ જોવી પડશે. હવે જે પ્રક્રિયા તમને આપી દીધી હોય એ પ્રક્રિયા પહેલાં લખવાની. એનું રીઝન છે કે N તમને એના ઉપરથી જ ખબર પડશે. તો પ્રક્રિયા Cu solid plus 2Ag plus aqueous gives Cu+2 aqueous plus 2Ag solid. બરાબર, તો ચલો અહીંયા Cu જ્યારે Cu+2માં રૂપાંતરણ પામશે ત્યારે 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને 2Ag plus Cu એ મેળવેલા 2 ઇલેક્ટ્રોનનો ગુમાવાયેલા ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરી 2 મોલ્સ ઓફ Agમાં ફેરવાશે. અહીં 2 મોલ Ag પ્લસ છે, જો તમે 1 મોલ લો તો 1 જ મોલ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરીને 1 મોલ Ag બનાવશે. પણ આપણે ગુમાવાતા અને મેળવાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કરીએ છીએ, ફેરફાર સમાન લઈએ છીએ, એટલે આપણે 2Ag પ્લસ એટલે કે Ag પ્લસ વાળી આખી રિએક્શનને આપણે 2 વડે ગુણવું પડે છે. ઓકે, અહીં આપણે N બરાબર 2 લઈ શકીએ કારણ કે 2 મોલ્સ ઓફ ઇલેક્ટ્રોન બંને સાઈડથી કેન્સલ આઉટ થઈ જશે. અને બીજી જરૂર પડશે E0 સેલની. તો E0 સેલ તમને આપી દીધો છે 0.46 વોલ્ટ. હવે સીધું જ સૂત્ર એપ્લાય કરો. હવે log Kc is equal to E0 cell into small n divide by 0.059. Clear? चलो, therefore log of Kc is equal to 0.46 volt into 2
ડિવાઈડ બાય 0.059. હવે આનો જે એકમ છે ને મિત્રો એ પણ વોલ્ટ જ આવશે, બરાબર. એટલે વોલ્ટ એકમ શું થઈ જશે? કેન્સલ આઉટ થશે. સો ધેરફોર log ઓફ KC ઇઝ ઇક્વલ ટુ, જો તમે હવે કેલ્ક્યુલેશન કરશો તો કેલ્ક્યુલેશન કરવાથી તમને જે કિંમત મળશે એ છે 15.5932, 15.5932. ઓકે. સો ધેરફોર હવે આપણે કરતા કોને બનાવવાનો છે મિત્રો? KC ને. સો KC ઇઝ ઇક્વલ ટુ એન્ટીલોગ ઓફ 15.5932. ઓકે, એ તમને મળશે એન્ટીલોગ. સો ધેરફોર KC ઇઝ ઇક્વલ ટુ, હવે આ જે 15 છે એને આપણે 10ની 15 ઘાતાંકમાં આપણે ચડાવી દેવાનો, કારણ કે આ સંપૂર્ણ સંખ્યા ધન છે, બરાબર. જો અહીં સંખ્યા ઋણ હોતે તો પછી તમારે એને 12ની અંદર રૂપાંતરિત કરવું પડતે. તો આ સંપૂર્ણ સંખ્યા તમને ધન દેખાય છે, એટલે દશાંશ ચિહ્નની આગળ જે સંખ્યા છે એને 10ના ઘાતાંકની અંદર આપણે ચડાવી દેવાની. હવે 0.5932 જે છે એનું આપણે હવે જોઈશું એન્ટીલોગ. ઓકે, તો ચાલો હવે આપણે 0.5932નો એન્ટીલોગ જોઈએ. હવે જો તમે એન્ટીલોગ જોશો એટલે એ મળશે તમને 3.9192 ઇન્ટુ 10^15. એટલે આ તમને મળી ગયો સંપૂર્ણ ગણતરી સંતુલન અચળાંકની કિંમત. ઓકે, તો આ રીતે આપણે કોઈપણ કોષ માટે, કોઈપણ બિનપ્રમાણિત કોષ માટે આપણે KC સંતુલન અચળાંક શોધી શકીએ. પણ માઇન્ડ વેલ, અહીં તો તમને E0 સેલ આપી દીધો હતો, ન આપ્યો હોય તો પછી તમારે શોધવો પડે. એટલે પહેલાં એ જ કામ કરવાનું, E0 સેલ શોધવાનું. પણ આપણે કેવી રીતે શોધી શકીએ એના પણ આપણે દાખલાઓ જોઈશું. ઓકે, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. વિદ્યાર્થી મિત્રો, અહીં છે આપણી પાસે સ્વાધ્યાય 3.5, બરાબર. ચલો, સ્વાધ્યાય 3.5ની અંદર છે ને ટોટલ 4 દાખલાઓ છે, જેની અંદર આપણે આ પહેલો દાખલો લઈએ કે નીચેના કોષનો આપણે 298 કેલ્વિન તાપમાને નન્સ્ટ સમીકરણ અને EMF. હવે અહીંયા EMFની વાત કરીએ તો જોઈ શકો છો બંને તરફ આયનોની સાંદ્રતા 1 મોલર નથી, મતલબ કે આને આપણે બિનપ્રમાણિત કોષ કહી શકીએ. બીજી વાત, જો આની સાંદ્રતા 1 મોલરથી ઓછી હોય અને આની સાંદ્રતા 1 મોલર હોય તો પણ કોષ તો બિનપ્રમાણિત જ કહેવાય. કારણ કે પ્રમાણિત કોષ આપણે ત્યારે જ કહી શકીએ જ્યારે બંને તરફ આયનોની સાંદ્રતા 1 મોલર જેટલી તમને જોવા મળતી હોય. આટલો ભાગ ક્લિયર થઈ ગયો? ઓકે, ચલો હવે જ્યારે તમને સાંકેતિક નિરૂપણ આપી દે વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમે એની અંદર એનોડ કેથોડ બદલી શકતા નથી. આ વાત પહેલાં ધ્યાનમાં રાખવી. આ તમને સાંકેતિક નિરૂપણ આપી દીધું એટલે એ પ્રમાણે મેગ્નેશિયમ એ થઈ ગયો એનોડ અને કોપર એ થઈ ગયો કેથોડ, બરાબર. એટલે સૌથી પહેલાં આપણે એની સંપૂર્ણ કોષ પ્રક્રિયા લખીએ, કારણ કે કોષ પ્રક્રિયા લખશો તો જ તમને એનની કિંમત ખબર પડશે, બરાબર. તો કોષ પ્રક્રિયામાં Mg રૂપાંતરિત થશે Mg+2માં. સો Mg સોલિડ gives Mg+2, એની સાંદ્રતા કેટલી છે? 0.001 મોલર. અને Cu+2 જે છે એ Cuમાં રૂપાંતરિત થશે. હવે Cu+2ની સાંદ્રતા કેટલી છે? 0.0001 મોલર. એટલે એ બનશે Cu સોલિડ, બરાબર. ચલો, હવે તમે જોઈ શકો છો કે આ રીતે તમે સંપૂર્ણ પ્રક્રિયા તો લખી દીધી. હવે આપણે E0 સેલની ગણતરી કરવાની છે. કોની? E0 સેલ. સો ધેરફોર E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. આપણે આ પહેલાં આઈડેન્ટિફાઈ કરી દઈએ, પછી આપણે નન્સ્ટ ઇક્વેશન લખીએ. ઓકે, ચલો, E0 સેલ ક્યાં પહેલાં આપણે નન્સ્ટ ઇક્વેશન લખવું હોય તો પણ પહેલાં આ તો શોધવું જ પડશે. ઓકે, ચલો, E0 રિડક્શન ઓફ કેથોડ મતલબ કે કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયાને મહત્ત્વ આપવાનું. તો E0 બોલો આ કેથોડનો રિડક્શન પોટેન્શિયલ છે Cu+2/Cu માઇનસ
E0 mg+2/mg થશે. હવે ધ્યાન રાખજો, આ જે મૂલ્યો છે એ તો મેં તમને આપ્યા છે, ટેક્સ્ટબુકની અંદર આપ્યા નથી. પણ જ્યારે બોર્ડની અંદર દાખલો પૂછાશે ત્યારે તમને આ બંનેની કિંમત આપી દેવામાં આવશે. પણ એક વાત એ ધ્યાનમાં રાખવાનું કે એકનો રિડક્શન પોટેન્શિયલ આપ્યો હોય ને બીજાનો ઓક્સિડેશન પોટેન્શિયલ હોય, તો જે ઓક્સિડેશન પોટેન્શિયલ જે વિદ્યુત ધ્રુવની આપી છે એને તમારે રિડક્શન પોટેન્શિયલમાં કન્વર્ટ કરી દેવાનું અને પછી તમારે E0 સેલની ગણતરી કરવાની. નહીંતર તમારા E0 સેલની કિંમત ખોટી આવશે. આ વાત ધ્યાનમાં રાખજો. આના પછી હું નેક્સ્ટ દાખલો લઉં છું એટલે તમને ખબર પડી જશે. ચલો, E0 Cu+2/Cu એની કિંમત કેટલી છે? 0.34 વોલ્ટ. તો અહીંયા આપણે લખી દઈએ 0.34. મેગ્નેશિયમની કેટલી છે? તો એ -2.37 વોલ્ટ. ઓકે, માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો 0.34 પ્લસ 2.37 એટલે ટોટલ જે તમને E0 સેલની કિંમત મળશે મિત્રો, E0 સેલની, બરાબર, એ તમે કેલ્ક્યુલેટ પણ કરો, મારી સાથે જ કેલ્ક્યુલેટ કરો એટલે તમને ખબર પડી જાય કે કેટલો મળશે. 2.71 વોલ્ટ મળશે. કેટલો મળશે મિત્રો? 2.71 વોલ્ટ. ચલો, આ તો તમને મળી ગઈ E0 સેલની ગણતરી, બરાબર. હવે આપણે લખવાનું છે નન્સ્ટ ઇક્વેશન. દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર. ચલો, નન્સ્ટ ઇક્વેશન લખીએ. નન્સ્ટ સમીકરણ પરથી, અથવા તો નન્સ્ટ સમીકરણ તો હજી આપણે લખવાનું છે, બરાબર. તો ચાલો, નન્સ્ટ સમીકરણ લખો એટલે આ સેલ છે. સો E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ -0.059 ડિવાઇડ બાય n ઇન્ટુ log ઓફ, બરાબર. ચલો, હવે નીપજ તરફ આયન કયો છે મિત્રો? Mg+2. સો Mg+2 આયનની સાંદ્રતા છેદમાં પ્રક્રિયક તરફ આયન કયો છે? Cu+2. તો છેદમાં Cu+2 આયનની સાંદ્રતા. રેડી? ચલો, અહીં આપણે n બરાબર શું લઈએ છે? બરાબર, અહીં n બરાબર, હવે મેઇન કામ છે. જુઓ, Mg+2માં જશે તો 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. Cu+2 Cuમાં જશે તો Mg એ ગુમાવેલા 2 ઇલેક્ટ્રોનનો શું કરશે? સ્વીકાર કરશે. એટલે અહીં n બરાબર શું છે? 2. E0 સેલ તો તમને આપી દીધો છે 2.71 વોલ્ટ, જે આપણે શોધી લીધો, આપી નથી દીધો, શોધી લીધો છે. હવે આ બધી કિંમત આપણે અહીંયા મૂકી દઈએ. સો ધેરફોર E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ કેટલો છે જે આપણે આઈડેન્ટિફાઈ કર્યો? 2.71 -0.059 ડિવાઇડ બાય 2 ઇન્ટુ log ઓફ, બોલો, Mg+2ની સાંદ્રતા કેટલી? 0.001, બરાબર. અને Cu+2ની સાંદ્રતા કેટલી? 0.0001. ઓકે, સો ધેરફોર E સેલ ઇઝ ઇક્વલ ટુ 2.71, આ આવશે -0.0295, બરાબર, ઇન્ટુ log ઓફ. ચલો, ગુણોત્તર કરો મારી સાથે એટલે તમને પણ ખબર પડે કે ગણતરી આપણે કેવી રીતે કરી શકીએ. એટલે એની કિંમત આવશે log 10, બરાબર. આ બેનો ગુણોત્તર. હવે log 10 એટલે કિંમત 1 થાય. તો તમને ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો પણ તમને આવડવું જોઈએ. બોલો, log 10ની કિંમત 1 થઈ. હવે આપણે E સેલ ઇઝ ઇક્વલ ટુ 2.71 -0.0295, બરાબર. હવે આપણે આ મૂલ્ય બાદ કરી દઈએ. 2.71 -0.0295 એટલે એ તમને ટોટલ કિંમત આવશે 2.6805 વોલ્ટ. ક્લિયર થઈ ગયું? તો આ હતું તમારી પાસે નન્સ્ટ ઇક્વેશનની માહિતી, બરાબર, કે જેના ઉપરથી આપણે દરેક કોષ માટે આ પ્રમાણે ગણતરી કરી શકીએ. માઇન્ડ વેલ, તમને આ બે જે અર્ધકોષો છે એમના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલની કિંમત આપી દીધી હશે એક્ઝામમાં, એટલે ગભરાવાની જરૂર નથી. પણ ટેક્સ્ટબુકની અંદર આ વસ્તુ નથી આપી, કારણ કે જ્યાં સુધી તમારી પાસે અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલની માહિતી ન હોય ત્યાં સુધી તમે E0 સેલની ગણતરી કરી શકતા નથી. ઓકે, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો.
વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે હવે સેકન્ડ નંબરનો દાખલો છે. એ જ પ્રશ્નનો સ્વાધ્યાય 3.5. Fe solid / Fe + 2 0.001 મોલર સોલ્ટ બ્રિજ H પ્લસ જેની સાંદ્રતા છે 1 મોલર /H2 1 બાર /પ્લેટિનમ સોલિડ. ઓકે, હવે અહીં તમને બે અર્ધકોષોના મૂલ્યો આપી દીધા છે. હવે જુઓ, આ તો H પ્લસમાંથી H2 છે, એનો મતલબ કે આ તો રિડક્શન પોટેન્શિયલ છે. પણ આ Feમાંથી Fe+2 છે. Fe ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ Fe+2 એટલે 0માંથી +2 થાય, બરાબર. એટલે આ જે તમને મૂલ્ય આપ્યું છે +0.44 વોલ્ટ, એ તો તમને આપ્યું છે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય. હવે આપણે રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કરવું હોય તો કંઈ નહીં, આનું રૂપાંતરણ બદલી નાખવાનું અને પ્લસની જગ્યાએ -0.44 વોલ્ટ થઈ જાય. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? બસ આટલી બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, આપણે એનોડ અને કેથોડ બદલી શકતા નથી, કારણ કે સાંકેતિક નિરૂપણ તમને જે આપ્યું હોય એ જ તમારે દર્શાવવું પડે. તો ચાલો અહીંયાથી આપણે પહેલાં લખીએ કોષ પ્રક્રિયા. કોષ પ્રક્રિયામાં Fe રૂપાંતરણ પામે છે Fe+2માં. સો Fe solid gives Fe+2, એ આવશે 0.001 મોલર પ્લસ H પ્લસ રૂપાંતરણ પામે છે H2માં. H પ્લસ રૂપાંતરણ શેમાં પામે છે? H2માં, ગેસિયસ, અને 1 બાર એ એની દબાણ માહિતી છે. H પ્લસની સાંદ્રતા છે 1 મોલર. હવે અહીંયા ટોટલ વીજભાર જમણી તરફ છે +2 અને ડાબી તરફ ટોટલ વીજભાર છે +1. તો આપણે આને 2 વડે ગુણી દઈએ એટલે હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા પણ બેલેન્સ્ડ થઈ જશે. ઓકે, ચલો હવે આપણે લઈએ E0 સેલની ગણતરી, બરાબર. પછી આપણે લઈએ નન્સ્ટ ઇક્વેશન. ચલો, E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 reduction potential of cathode minus E0 reduction potential of anode. ચલો આપણે રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડની વાત કરીએ તો કેથોડ તરફ તો હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ આવશે, તો એ આપણે લખી દઈએ E0 H પ્લસ /1/2 H2 માઇનસ E0. હવે એનોડની વાત કરીએ તો આ એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ છે, રૂપાંતરણ બદલી નાખો એટલે Fe+2/Fe થઈ જશે. ઓકે, આની કિંમત તો ઓક્સિડેશન હોય કે રિડક્શન હોય 0.0 જ આવશે, અને આની આવશે -0.44. હવે ધ્યાન રાખજો, આની માઇનસ કેમ છે, બરાબર, કારણ કે અહીંયા તમને પ્લસ આપ્યું છે બિકોઝ આ ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય છે, અને અહીંયા આપણે રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય લેવાનું, એટલે મૂલ્ય એઝ ઇટ ઇઝ, પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ થઈ જશે. પણ અહીંયા તો માઇનસ માઇનસ ગુણાકારમાં પ્લસ થશે, એટલે E0 સેલ તમને કેટલો મળશે? +0.44 વોલ્ટ. બોલો, આ તમને મળી ગયો E0 સેલ. ચલો હવે એના ઉપરથી આપણે નન્સ્ટ સમીકરણ બનાવવાનું છે, બરાબર. તો ચલો, નન્સ્ટ સમીકરણ E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ -0.059 / n ઇન્ટુ log ઓફ, બરાબર. ચાલો, નિપજ તરફ તમને આયન કયો દેખાય છે? Fe+2, બરાબર. તો એ તો આપણે લખી જ દઈએ Fe+2ની સાંદ્રતા છેદમાં પ્રક્રિયક તરફ આયન કયો છે? H પ્લસ. તો અહીંયા H પ્લસની સાંદ્રતાનો વર્ગ, કારણ કે અહીંયા આપણી પાસે 2 મોલ છે એટલે H પ્લસની સાંદ્રતાનો શું થશે? વર્ગ થશે. ઓકે, ચલો આપણે E0 સેલ તો શોધી લીધો છે, n હવે આપણે અહીંયા લખવો પડશે. તો Feમાંથી Fe+2 એટલે Fe 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે, અને 2H પ્લસ એ Fe ગુમાવેલા 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરી H2ની અંદર રૂપાંતરણ પામશે. કારણ કે 1 મોલ H પ્લસ H2માં જાય તો અહીંયા 1/2 H2 કરવું પડે, તો એ 1 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે. પણ ટોટલ આપણી પાસે અહીં 2 H પ્લસ આયનો છે જે 2 ઇલેક્ટ્રોન મેળવીને 1 મોલ H2ની અંદર રૂપાંતરણ પામશે. એટલે અહીંયા આપણે લખવાનું કે અહીં
n બરાબર 2 છે. હવે જે જોઈતી માહિતી છે નોનસ્ટ ઇક્વેશન માટે એ દરેક આપણને મળી ગઈ. સો ધેરફોર ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ જે આપણે શોધ્યો છે એની કિંમત છે 0.44 વોલ્ટ માઇનસ 0.059 ડિવાઈડ બાય 2. ઓકે, માઇનસ 0.059 ડિવાઈડ બાય 2 ઇન્ટુ લોગ ઓફ, હવે Fe+2ની સાંદ્રતા છે 0.001 જે આપણે અહીંયા લખી દઈશું. બરાબર, સાંદ્રતાનું મૂલ્ય લખો એટલે મોટો કૌંસ કાઢી નાખજો. હવે H+ની જે સાંદ્રતા છે એ તમને અહીંયા આપી છે 1 મોલર, એટલે એકનો આપણે શું કરીએ, વર્ગ કરીએ. ધેરફોર ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આવશે 0.44, આનો ભાગાકાર આવશે 0.0295 ઇન્ટુ લોગ 0.001. હવે આપણે લોગ 0.001 જે છે એની આપણે કિંમત મેળવીએ. તો ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ 0.44 માઇનસ 0.095. હવે આપણે મેળવીએ લોગ 0.001ની કિંમત. લોગ 0.001ની જે કિંમત આવશે એ આવશે -3.000. કેલ્ક્યુલેટર પર તમે શોધશો એટલે એ તમને મળશે -2.996 જેવું મળશે, જેને આપણે પૂર્ણાંક સંખ્યા લઈ લઈએ -3. ઓકે, તો ધેરફોર ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ, આ તો એઝ ઇટ ઇઝ રહેશે 0.44. હવે આ જે માઇનસ માઇનસ છે તે શું થઈ જશે, પ્લસ થઈ જશે, અને -3ની સાથે આપણે એનો ગુણાકાર કરી દઈએ એટલે એ તમને મળશે 0.0885. હવે આની અંદર 0.44 મૂલ્ય પ્લસ કરી દઈએ એટલે એ તમને ટોટલ મળશે 0.5285 વોલ્ટ. બરાબર, આ તમને આ કોષ માટે EMF ઈ સેલની કિંમત મળી ગઈ. તો આ દાખલો હતો સ્વાધ્યાય 3.5નો સેકન્ડ નંબરનો દાખલો. હવે આપણે જોઈએ થર્ડ નંબરનો દાખલો, એટલે કમ્પ્લીટલી તમને ક્લિયર થઈ જાય. આની અંદર એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી કે Feનો ઓક્સિડેશન પોટેન્શિયલ હતો જ્યારે હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ હતો. એટલે Feનો જે ઓક્સિડેશન પોટેન્શિયલ છે એને રૂપાંતરણ કરી નાખવાનો રિડક્શન પોટેન્શિયલમાં, એટલે રૂપાંતરણ પણ બદલાઈ જશે અને મૂલ્ય એઝ ઇટ ઇઝ રહે, પણ પ્લસ હતું એટલે મૂલ્ય શું થઈ જશે, માઇનસ. ઓકે, હવે આપણે જોઈએ ત્રીજા નંબરનો દાખલો. સ્વાધ્યાય 3.5નો આપણે ત્રીજા નંબરનો દાખલો જોઈએ, જેમાં ટીન ધાતુ જે છે એ આપણે એનોડ તરફ આપી છે. Sn solid/Sn+2 0.050 મોલર, સોલ્ટ બ્રિજ H+ 0.020 મોલર /H2 1 બાર /પ્લેટિનમ. હવે મેં તમને એવું કીધું કે કોષ પોટેન્શિયલ માટે બંને અર્ધકોષોના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલની કિંમત આપણે જોઈ છે. ઓકે, તો અહીંયા જોઈ શકો છો Sn+2 Snમાં કન્વર્ટ થાય છે, તેનો મતલબ કે આ તો રિડક્શન પોટેન્શિયલ જ થઈ ગયો. અહીંયા ઓલરેડી હાઇડ્રોજનનો રિડક્શન હોય કે ઓક્સિડેશન પોટેન્શિયલ હોય, બંનેની કિંમત તમને મળશે 0.0 વોલ્ટ. તો પહેલાં આપણે જે કામ કરીએ છીએ એ જ કરી દેવાનું. કોષ પ્રક્રિયા, બરાબર, તો કોષ પ્રક્રિયામાં સંપૂર્ણ રેડોક્સ પ્રક્રિયા લખીશું. તો Sn કન્વર્ટ થાય છે Sn+2માં. સો Sn solid gives Sn+2 જેની સાંદ્રતા છે 0.050 મોલર, પ્લસ H+ કન્વર્ટ થાય છે H2માં. તો H+ની સાંદ્રતા છે 0.020 મોલર, એ કન્વર્ટ થશે H2 ગેસિયસ જેની દબાણ સાંદ્રતા છે 1 બાર. બરાબર, હવે અહીંયા +2 વીજભાર છે, અહીં +1 છે, એટલે H+ ને આપણે 2 વડે ગુણી દઈએ તો હાઇડ્રોજનના પરમાણુ પણ બંને તરફ બેલેન્સ્ડ થઈ જાય. ઓકે, ચાલો હવે આપણે જે ગણતરી કરવાની છે એ E0 સેલની ગણતરી કરીશું. તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ.
હવે કેથોડ તરફ તો હાઇડ્રોજન છે, તો એની આપણે સાઇન લખવી પડે. તમે ડાયરેક્ટ મૂલ્ય લખી નહીં શકો, બરાબર. એક સમયે તમે આ સ્ટેપ નહીં લખો તો ચાલશે, પણ આ સંજ્ઞાત્મક જે સ્ટેપ છે એ તો તમારે કમ્પલસરી લખવા જ પડશે, નહીં તો એનો માર્ક તમને મળશે નહીં, ભલે તમે E0 સેલ સાચો શોધ્યો હોય. આ મૂલ્ય છે 0.0, આ મૂલ્ય છે -0.14, એટલે ટોટલ E0 સેલની કિંમત મળશે +0.14 વોલ્ટ. હવે જુઓ, E સેલ હોય કે E0 સેલ હોય, ધન મૂલ્ય આવે કે ઋણ મૂલ્ય આવે, સાઇન કમ્પલસરી મૂલ્ય સાથે લખવી જરૂરી છે, બરાબર. ચલો હવે આપણે અહીંયા લખી શકીએ નન્સ્ટ સમીકરણ. ચલો નન્સ્ટ સમીકરણ લઈએ, બરાબર. તો સીધું જ આપી દેવાનું, E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ -0.059 ડિવાઇડ બાય n ઇન્ટુ log ઓફ, બોલો નીપજ તરફ આયન કયો છે, Sn+2, તો Sn+2 આયનની સાંદ્રતા છેદમાં પ્રક્રિયક તરફ આયન કયો છે, H+, તો આ H+ની સાંદ્રતાનો વર્ગ આવશે, બરાબર. હવે આપણે અહીંયા પહેલાં શોધવું પડશે nની કિંમત. તો Sn જ્યારે Sn+2માં જાય તો એ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે, અને 2H+ Sn ગુમાવેલા 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરી એ H2માં ફેરવાશે. સો અહીં n બરાબર શું છે, 2 છે. ઓકે, ચલો હવે આપણે આ n બરાબર 2 E0 સેલ બધાની કિંમત આપણે આ નન્સ્ટ ઇક્વેશનની અંદર મૂકી દઈએ. ઓકે, સો ધેરફોર E સેલ ઇઝ ઇક્વલ ટુ, E0 સેલ આપણે આઈડેન્ટિફાઈડ કરી લીધો છે 0.14 -0.059 ડિવાઇડ બાય 2 ઇન્ટુ log ઓફ, બોલો Sn+2ની જે સાંદ્રતા છે એ છે 0.050, અને H+ની જે છે એ છે 0.020, પણ એનો આપણે શું દર્શાવવાનો, વર્ગ દર્શાવવાનો, બરાબર. સો ધેરફોર E સેલ ઇઝ ઇક્વલ ટુ 0.14, આ -0.0295 કરી દઈએ ભાગાકાર ઇન્ટુ log. હવે આપણે આ બેની જે ભાગાકાર માહિતી છે એ દર્શાવવી પડશે, બરાબર. તો 0.050 ભાગ્યા 0.020 ભાગ્યા 0.020, ઓકે. એટલે એ ટોટલ તમને મળશે 125, બરાબર. હવે log 125ની આપણે અહીંયા કિંમત શોધવાની છે. તો E સેલ ઇઝ ઇક્વલ ટુ 0.14 -0.0295. હવે આપણે જોઈએ log 125ની કિંમત શું મળશે. તો log 125ની આપણને કિંમત મળશે 2.097. હવે આ 2.097ની સાથે 0.0295 જે છે એ આપણે ઓલરેડી ગુણાકાર કરી દઈએ, બરાબર. એટલે ધેરફોર E સેલ ઇઝ ઇક્વલ ટુ 0.14 માઇનસ આ બેનો જે ગુણાકાર છે એ ગુણાકાર મળશે 0.06186, બરાબર. હવે આપણે આ બેની શું કરી દઈએ, બાદ બાકી, બરાબર. તો 0.14માંથી 0.06186, ઓકે, એ મૂલ્ય બાદ કરો એટલે એ તમને મળશે 0.07814 વોલ્ટ. તો આ જે ત્રીજો કોષ હતો એ ત્રીજા બિનપ્રમાણિત કોષ માટે આપણે E સેલની કિંમત મેળવી લીધી, ઓકે. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. હવે જે ચોથો દાખલો છે એ ખૂબ અગત્યનો છે, અને એ દાખલો એક્ઝામમાં પૂછાવાની ગણતરી થોડી વધારે છે, એટલે એ બાબત તમે ધ્યાનમાં રાખજો. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરનો છેલ્લો દાખલો, આપણે સાંદ્રતા કોષના દાખલાની જે માહિતી છે તે આપણે ઓલરેડી આવતીકાલના લેક્ચરની અંદર જોઈશું. બેઝિકલી આ જે દાખલો છે એ અગત્યનો એટલા માટે છે કારણ કે જો તમે રિડક્શન પોટેન્શિયલને કમ્પેરિઝન કરશો તો તમને એવું થઈ જશે કે બ્રોમિન એ કેથોડ ઉપર હોવું જોઈએ, કારણ કે 0.0 કરતાં 1.08 વોલ્ટનું મૂલ્ય તો મોટું જ હોય.
પણ અહીંયા બ્રોમિનને તમને એનોડ તરીકે બતાવ્યો છે. કોના તરીકે બતાવ્યો છે? એનોડ તરીકે. તો બેઝિકલી તમારે સૌથી પહેલાં કોષ પ્રક્રિયા આ જે સાંકેતિક નિરૂપણ આપ્યું છે ને એને ધ્યાનમાં રાખીને જ લખવાની હોય છે. બરાબર. તો ચલો સૌથી પહેલાં આપણે જે કામ કરીએ છીએ એને જ આપણે રિવિઝન કરતા રહીશું, એટલે તમને પણ દાખલા ગણવામાં સરળતા રહે. તો કોષ પ્રક્રિયાની અંદર બ્રોમિનનું જ ઓક્સિડેશન બતાવવાનું છે અને હાઇડ્રોજનનું જ રિડક્શન બતાવવાનું છે. પણ તમે આમ જુઓ તો Br- માંથી Br2 દેખાય છે. Br- માંથી Br2 આ તમે જુઓ તો આઈ થિંક આ જે નિરૂપણ છે એ નિરૂપણ ઓલરેડી તમે જોઈ શકો છો એ પ્રમાણે તમને વેલિડ પોઝિશનમાં જોવા મળે છે. પણ આ નિરૂપણ ટેક્સ્ટબુકમાં પણ ખોટું આપ્યું છે. બરાબર. તો આપણે સાચું નિરૂપણ લખવું પડે, કારણ કે મેં ખોટું એટલે જ લખ્યું કે તમને પણ ખબર પડે કે આપણે કઈ રીતે સાચા છીએ. ઓકે. તો આપણી પાસે જે હવે સાચું નિરૂપણ છે એ સાચું નિરૂપણ તમે જોઈ શકો છો. પહેલાં ખોટું એટલા માટે જ લખ્યું કારણ કે ટેક્સ્ટબુકની અંદર પણ કદાચ હોઈ શકે ખોટું. બરાબર. કારણ કે મેં તો રેફરન્સ બુકમાંથી લખ્યું છે. બરાબર. એટલે મે બી પોસિબલ, ધ્યાન રાખજો આપણું અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ બદલાય નહીં. ઓકે. હવે જો તમે આમ જુઓ તો Br2 માંથી Br- એટલે તમને રિડક્શન દેખાય, પણ પ્રક્રિયા જ્યારે તમે ઓક્સિડેશનની લખો તો Br- માંથી Br2 લખવાનું હોય છે. સો Br- એના આયનની સાંદ્રતા કેટલી છે? 0.010 મોલર. રૂપાંતરણ કરી દઈએ Br2 ગેસિયસ. ઓકે. અને H+ માંથી H2 અહીંયા તો સીધું રૂપાંતરણ છે, એ છે 0.030 મોલર. એમાંથી બને છે શું? H2. હવે જ્યારે તમારે N લેવાની વાત આવે તો તમે અહીંયા બે રીતે N લઈ શકો છો કે આ Br- વાળી રિએક્શનને 2 વડે ગુણી દો એટલે બ્રોમિનને પરમાણુ સંખ્યા બેલેન્સ થઈ જાય, અથવા એક જ મોલ Br- રાખવું હોય અહીંયા 1/2 Br2 કરી દો. એ જ પ્રમાણે H+ પણ એક ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરી શેમાં ફેરવા છે? 1/2 H2ની અંદર. ઓકે. ચલો હવે આના ઉપરથી આપણે શોધી લઈએ E0 સેલ. ચાલો E0 સેલ એટલે પદ આપી દેવાનું E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. ચલો કેથોડ પર તો હાઇડ્રોજનનું રિડક્શન થાય છે એટલે હાઇડ્રોજનના રિડક્શન પોટેન્શિયલમાંથી જ બ્રોમિનનો રિડક્શન પોટેન્શિયલ તમારે બાદ કરવાનો. રેડી. આ મૂલ્ય તો કેટલું છે? 0.0. આ મૂલ્ય કેટલું છે? 1.08 વોલ્ટ. એટલે જે તમને E0 સેલ મળશે એ ઋણ મળશે. E0 સેલ તમને કેવો મળશે? ઋણ. બરાબર. -1.08 વોલ્ટ. ચલો હવે આપણે શું લખી દઈએ? નન્સ્ટ સમીકરણ. નન્સ્ટ સમીકરણ આપણને ખબર જ છે ને, હવે તો આવડી જ ગયું હશે. E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ -0.059 ડિવાઇડ બાય n ઇન્ટુ log ઓફ. નીપજ તરફ કોઈ આયન જ નથી, બંને વાયુ છે એટલે એમની સાંદ્રતા આપણે 1 બાર ગણી લઈએ તો 1 થઈ જાય. તો 1ના છેદમાં બોલો પ્રક્રિયક તરફ જે આયન છે બંને આયન જ છે એટલે બંને આયનની સાંદ્રતાનો આપણે શું લઈએ? ગુણાકાર. જો તમે અહીંયા 2 વડે ગુણ્યું હોત આ બંનેને તો અહીંયા પણ 2 વડે ગુણો એટલે 1 મોલ Br2H2 થઈ ગયું હોતે. તો પછી Br- સાંદ્રતાનો વર્ગ અને H+ની સાંદ્રતાનો વર્ગ આવતે. પણ અહીં આપણે 2 વડે ગુણ્યું નથી એટલે બંને આયનોની 1 મોલ જ સાંદ્રતા તમને જોવા મળે છે. બરાબર. ચાલો હવે N બરાબર તો તમને ખબર પડી જ ગઈ હશે કે N બરાબર કેટલું છે? 1 છે. તમે N બરાબર 2 લઈને દાખલો ગણશો ને તો બી જવાબ તો સરખો જ આવશે. બરાબર. ચાલો હવે આપણે વેલ્યુ મૂકી દઈએ. E સેલ આપણે શોધવાનું છે તો E સેલ ઇઝ ઇક્વલ ટુ, ચલો E0 સેલની કિંમત -1.08 જે આપણે શોધી લીધી, -0.059 ડિવાઇડ બાય 1 બરાબર ઇન્ટુ log ઓફ 1ના છેદમાં. ચલો Br- ની સાંદ્રતા કેટલી છે?
0.010 ઇન્ટુ એચ પ્લસની સાંદ્રતા કેટલી છે 0.030 મોલર. બોલો મૂકી દીધી કિંમત. ઓકે, સો therefore E cell is equal to -1.08. આ તો એઝ ઇટ ઇઝ રહેશે -0.059 ઇન્ટુ લોગ. બરાબર. ચલો હવે આપણે કિંમત શોધવાની છે. તો લોગ 1/1/0.010 ભાગ્યા 0.030 એટલે ટોટલ આવશે 33.33. આ કિંમત આવશે. આનો જે ભાગાકાર આવશે એ 3333.33. આ કિંમત તમને જોવા મળશે. સો therefore E cell is equal to -1.08 -0.059. ઓકે, ચલો લોગ 3333.33 નો હવે આપણે જોઈશું લોગ. આનો જે લોગ આવશે એ છે 3.5232. બરાબર. એટલે E cell is equal to -1.08. હવે આપણે દર્શાવીશું આ બેનો ગુણાકાર. બરાબર. તો 3.5232 ઇન્ટુ 0.059 તો એ તમને મળશે 0.2079 મળે છે. 0.2078 પણ 5થી મોટી સંખ્યા છે એટલે એ મળે છે 0.2079. હવે આપણે આ બેનો શું કરી દઈએ સરવાળો. બરાબર. તો -1.08 -0.2079 એટલે એ તમને મળે છે -1.288 વોલ્ટ. હવે ધ્યાન રાખજો કે E સેલ એટલે ઋણ મળે છે કારણ કે E0 સેલની કિંમત તમને ઋણ મળે છે. ઓકે, હવે બીજી બાબત તમારે એ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે પણ E સેલની કિંમત ઋણ મળે તો એ વાત સમજી લેવાની કે તમે જેને એનોડ માન્યો છે એ વાસ્તવમાં કેથોડ છે અને જેને કેથોડ માનવામાં આવ્યો છે તે વાસ્તવમાં એનોડ તરીકે તમને જોવા મળશે. ઓકે, મૂલ્ય તમને આટલું જ મળશે પણ માઇનસની જગ્યાએ શું થઈ જશે પ્લસ થઈ ગયેલું તમને જોવા મળશે. તો આજની થિયરી અને આજના દાખલા બધી જ માહિતી ખૂબ અગત્યની છે. ઓકે, એટલે તમારે સંપૂર્ણ એ બાબત ધ્યાનમાં રાખવાની કે E સેલ જ્યારે ઋણ મળે ઋણ નિશાની સાથે ત્યારે જેને તમે એનોડ માન્યો છે કેથોડ પર ને કેથોડ માન્યો છે તે એનોડ પર જશે. પણ સાંકેતિક નિરૂપણમાં જે એનોડ કેથોડ હોય એને જ તમારે ફોલો કરવાના. માની લો સાંકેતિક નિરૂપણ નથી અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય ઉપરથી તમારે E સેલ શોધવાનો હોય તો એક વાત ધ્યાનમાં રાખવાની, એમાં જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એને કેથોડ પર લઈ જવાનો, જેનો ઓછો હોય તેને એનોડ ઉપર લઈ જવાનો. આ બાબત તમારે ધ્યાનમાં રાખવી. હવે જે નેક્સ્ટ લેક્ચર છે તે આપણે આવતીકાલે જોઈશું. જય હિન્દ, જય ભારત.